આ દવા પણ બદલી અને ડોક્ટર પણ બદલ્યા, પણ બીમારી તો હજી પણ ચોંટીને બેઠી છે. ખરેખર તમારી જ ભૂલ છે. કડવું છે પણ સત્ય છે, સાંભળવું પડશે. ઘણા દર્દીઓ એક જ ભૂલ વારંવાર કરે છે. ફક્ત રિપોર્ટ પાછળ ભાગે છે, ફક્ત દર્દને દબાવે છે, કારણ શોધતા નથી. દરેક બીમારીને એક જ રીતે જોવામાં આવે છે, પણ હકીકત શું છે એ કોઈને ખબર નથી. પણ ખરેખર જો સમજવા જઈએ તો આપણું તન, મન અને આત્મન આ એક છે, અલગ નથી. જેમાં વર્ષોનો તણાવ, ન બોલાયેલું દુઃખ, દબાયેલો ગુસ્સો, કોઈના પ્રત્યે નફરત કે ઘૃણા, બદલો લેવાની ભાવના, સતત ડર, આ બધી વસ્તુઓ બીમારી બનીને બહાર આવે છે. પણ આપણે શું કરીએ છીએ? એન્ટીબાયોટિક ને પેઇન કિલર લઈએ છીએ. પણ ખરેખર એન્ટીબાયોટિક થી ડર જતો નથી. પેઇન કિલર થી જીવનનું સ્ટ્રેસ, દુઃખ, ટેન્શન ઘટતો નથી. પણ જો ખરેખર સમજવા જઈએ તો દરેક બીમારી આપણાને એક સંદેશો આપી રહ્યું છે કે શરીરમાં કાંઈક ખોટું ચાલી રહ્યું છે, તો તેને ધ્યાનથી સાંભળો. સાચી સારવાર દર્દીનો સ્વભાવ, જીવનશૈલી, ભાવનાઓ, વિચારો, આ બધું સમજીને આપેલી દવા એ જ સારવાર બીમારીને મટાડે છે. જ્યારે આ દવા આત્માને સ્પર્શે છે ત્યારે શરીર સાજું થાય છે. જો તમારી બીમારી વારંવાર આવે છે, દવા છોડતા પાછી થાય છે, તો DM કરો રૂટ કોઝ અથવા જળમૂળવાળી ટ્રીટમેન્ટ માટે.